બીમારી આવી, દવાઓ લીધી, બરોબર છે. કયા સંજોગોમાં બીમારી આવી એ પણ એટલું જ મહત્વનું છે. મેનોપોઝ વખતે અમુક મહિનાઓ એવા હોય કે જ્યારે મન આળું થઈ જાય, ત્યારે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, સ્થૂળતા બધું આવે. તો બીપી, થાઇરોઇડની એ સમયે દવા શરૂ થઈ ગઈ પછી એ ફેઝ જતો રહે અને તમે ઈચ્છો તો આ દવાઓમાંથી બહાર પણ નીકળી શકો છો. આ જ રીતે પ્રેગ્નન્સીમાં અમુક બહેનોને થાઇરોઇડ કે બીપી આવે છે. હવે જો ધ્યાન રાખે તો એ દવાઓમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકાય છે, કારણ કે આ એક ફ્રેમ હતી, સંજોગો હતા જેમાં આ બીમારી આવી. અમુક લોકોને થોડાક મહિનાઓ ડિપ્રેશનની દવાઓ લેવી પડે એવા સંજોગો હોય છે. આઘાત લાગ્યો કે કોઈ ઘટના બની, પરંતુ એ ઘટના પૂરી થઈ ગઈ તો ધીરે ધીરે એ જે દવાઓ છે એ દવાઓમાંથી બહાર આવી શકાય છે. આપણે નદી ઓળંગવા માટે ધારો કે બોટમાં બેઠા તો નદીને સામે છેડે પહોંચી ગયા, નીચે ઉતરી ગયા. હવે આપણે રોડ પર ચાલવાનું શરૂ કર્યું તો એ બોટને માથે લઈને ચાલીએ તો બધા આપણી સામે જુએ, હસે અને મશ્કરી કરે, કારણ કે પાણીમાંથી બીજા છેડે જવા માટે બોટ અને રોડ પર ચાલવા માટે આપણા 2 પગ 11 નંબરની બસ આપણે અજાણપણે ઘણી બધી વાર આવું કરીએ છીએ. જે બીમારી આવી એ ટેમ્પરરી હતી એ સમજવાને બદલે આપણે એને ગળે લગાડી લીધી અને જે દવાઓ નામની બોટ છે, સારવાર નામની બોટ છે, એને માથે લઈને ફરીએ છીએ. આમાં એવું નથી કે અંગ્રેજી જ દવાઓ, ઘણા લોકો પોતાની સારવાર માટે નેચરોપેથીમાં આવ્યા તો એનીમાં લીધો, કડકમાં કડક ડાયટ કર્યો કે આયુર્વેદની દવાઓ લીધી તો પછી વર્ષો સુધી એ દવા નથી લેવાની. એ સારવાર નામની બોટને બાજુમાં મૂકવાની છે. તમે ધારો કે 50 દિવસ માટે એનીમાં લીધો, ઇટ્સ ઓકે, પછી જીવનભર એને ન લેવાય, એની એક સિસ્ટમ હોય, નહીતર મોટા આંતરડાના ફ્રેન્ડલી બેક્ટેરિયાની ચેન તહસ નહસ થઈ જાય, ગટ બેક્ટેરિયા. તમે આયુર્વેદની દવાઓ લો છો, તમારા પેટને સરખું કરવા, કબજિયાત માટે ટેકો આપ્યો. હવે તમારી પાસે એક જે ડાયટ છે એનો ટેકો છે, બીજો ચાલવાનો ને કસરતનો છે, અને ત્રીજો પાવડરનો છે. હવે તમે શોર્ટકટ પકડી લીધો, હોળીની માથે લઈને ફર્યા તો આંતરડા એ પાવડરથી ટેવાઈ જશે. આપણું આ જે જીવન છે એની અંદર ખાવું, ઊંઘવું અને સેક્સ, આ 3 આદત એ દરેક જંતુની, પ્રાણીની અને માણસની છે. તો એ જે આદત છે એનાથી આગળ શું આવે? એક્સરસાઇઝ આવે, રીડિંગ આવે, ધ્યાન આવે, પ્રાણાયામ આવે, ટ્રેકિંગ આવે, ફરવું અને કોઈકના ભલા માટે વિચારવું. ત્યારે આપણા જે જ્ઞાનમય અને આનંદમય કોષ જાગૃત થાય છે. પેલો જે ઓપ્શન છે એ ઓપ્શન તો જન્મથી લીધો જ છે ને, અને એમાં એ ઓપ્શનની અંદર પણ દુઃખ અને ફરી નવા જન્મમાં એ જ ટેવો સાથેનું નવું દુઃખ. એનો મતલબ ખાવાનું છોડી દેવાનું, ઊંઘવાનું છોડી દેવાનું? ના, એને બેલેન્સ કરવાનું. જો બરોબર સંયમિત આહાર હોય તો ઊંઘના કલાકો ઓછા થાય, એ કલાકો આપણે એક્સરસાઇઝમાં વાપરી શકીએ. અને તમે ખાવાના ચક્કરમાંથી બહાર નીકળીને થોડો કંટ્રોલ કરો તો તમે આરામથી ધ્યાન, પ્રાણાયામ અને થોડો પ્રવાસનો રસ્તો અપનાવો એટલે એક જ જીવનની અંદર 5, 10, 15 જન્મમાં જે આનંદ મળે એ લઈ શકો છો. પરંતુ એના માટે સંયમને ઘોડે સવાર થવું પડે. એટલે હોડીને સાઈડમાં મૂકી અને સંયમનો ઘોડો પકડવો પડે. ફરી સમજો, આ વિડીયો પતે એટલે જે દવાઓ છે એને ફેંકી દેશો? ના, ત્યાં આગળ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. એક સિસ્ટમ હોય, એ સિસ્ટમ સાથે દવામાંથી તમે બહાર નીકળી શકો, જેમાં પહેલો ટેકો તમારા પોતાનો, બીજો ટેકો બીજા બધાનો. અનેક લોકોની ફરિયાદ છે કે વાય મી, મને જ બધું કેમ થાય છે? સમય નામનો જજ એ દરેકને બરોબર મારે છે, અને આપણે આ પૃથ્વી પર સમયના મારથી કોઈ બચી શકતા નથી. પરંતુ એ સમયનો માર જ આપણને સામાન્ય જીવની ગતિથી પરમ ગતિ એટલે કે મુક્તિ કે મોક્ષ સુધી કે સતત ખુશ રહીએ ત્યાં સુધી લઈ જાય છે. તો સમયનો માર તો પડશે જ, કારણ કે એ માર એ જ આપણી ટ્રેનિંગ છે. એ માર આપણને આનંદ તરફ લઈ જાય છે, મુક્તિ તરફ લઈ જાય છે. એમાં ઔષધિઓ પણ આવી ગઈ અને સંયમ પણ આવી ગયો. સ્વસ્થ રહો, મસ્ત રહો, સમજણને ઘોડે સવાર થાઓ.